કરીએ છીએ। આજે ગાંધીનગરમાં 50માં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનો શુભારંભ થયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ડિજિટલ ક્રાંતિ શ્રી શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ન્યાય પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની છે। ફોજદારી ન્યાયમાં સુધારા। તેમણે ઉમેર્યું કે ભારતમાં અપરાધિક ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવા માટે 15 વર્ષ જૂના કાયદાઓમાં ફેરફારો કરાયા છે। ટેકનોલોજીનો ઉપયોગ 100% પોલીસ સ્ટેશનોનું કોમ્પ્યુટરાઇઝેશન પૂર્ણ થયું છે અને અપરાધ અને અપરાધીઓના ટ્રેકિંગ નેટવર્ક અને સિસ્ટમ સાથે જોડાયા છે। નાર્કોટિક્સ નિયંત્રણ। છેલ્લા 10 વર્ષમાં 35,000 કરોડના મૂલ્યના 5,45,000 કિલો નાર્કોટિક્સ જપ્ત કરાયા છે। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધી ભારતને આત્મનિર્ભર બનાવવા સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। આ પ્રસંગે વિશિષ્ટ અધિકારીઓ અને સંશોધક પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા, જેમણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ વૈજ્ઞાનિક બનાવવાના મુદ્દે ચર્ચાઓ કરી। આધુનિક અને સુરક્ષિત ભારત માટે ઉદ્યમશીલ પ્રયત્નો આગળ વધારવા માટે અધિવેશન મહત્વપૂર્ણ છે। આજે એટલું જ। આવતીકાલે ફરીથી મળીએ નવી જાણકારી સાથે। આભાર।